ઓહો અલા બાજરી તો કેવું થઈ ગઈ આ ઉંદેડા ને પૂછડી જેવી બાજરી થઈ ગઈ અલા પેલા કાળું ને મેં ચોથા ભાગ્યા ખેતર વાબા આલી હવે આ બાજરી વાઈને બેઠો તો બાજરી તો જુઓ હાવ લંગાઈ એટલે તો જો લે પોણી તો પા બાજરી ને પોણી પા કેવી થઈ ગઈ છે ઓના મેં ચોથા ભાગે ના આલ્યો તો સારું હતું કોઈક બીજાને વાવવા વાલ્યું હોય તો સારું હતું આ જુઓ કે બાજરીમાં કોઈ દમ નહીં મારતો હા એ હું ઘેર લઈ જા હા હું ઘેર લઈ જઈશ આ બાજરી કોહા તો જુઓ આ વાવરો છી વેત નો સસુંદરની પૂંછડી જેવડો હી કોહા બાજરીમાં કોઈ દમ નહીં તો જોઈ શીખર આ રે લે કાળુજી એ કાળુજી હા ચોક બોલે લે બા એ શું કરો હો બાજરીમાં હંતે રહ્યા શું શું કરો આ બાજુ અમાવ આમ કા તોતો તો આમ કા પેલા હુડો ખાઈ જાય છે કોહણા લઈ જાય છે બધા હવે થોડી ઘડી આછી બાજરી છે ને તો પેલા ચકલા પોપટ ને બધા ખાઈ જાય તો પેલા લેબડા આગળ છે ને એ સાપરી બનાવો આ સાપરી ઉપર ચડીને ખારી ખખડાઈ કરો અને ગોફાનો ગોળો લાવો તો હલાઈ લઈને ચોડ કરો તો થોડું ઘણું ખાય એવું રે ને કશું ખાય એવું નહીં રે હું કાહો પેલા ખૂણે સાપરી બોજી તો હે જો સર હા પેલી રી તમે ચમ દેખાતી નહીં તાર કશું મેં તો કોઈ દેખાતું નહીં પેલા પતરા વાળું એના ઉપર હું બેઠો ગોળા છોડું છું આ તો ગોફેના ગોળા બાજરી હોમાં તો ગોમ હોળા ના ચોરતા મારા હોમાં ના એલા પણ તમારે ખાતર નહીં ભર્યું ને સોણિયું ખાતર એટલે આ બાજરામાં કોઈ ભલેવાર છે જો એટલે ભાઈ સોણિયું ખાતર તો શું આ વખત ભાવ સારો આવે ને મેં વળી વીચી માર્યું ખેતરમાં ના ભર્યું તો આ સોણિયું ખાતર આ વસ્તીને કેટલું ભર્યું વસ્તીને હોમણ બાજરી પાછી છે એ તો કશો હતો ને હવે જે થાય એ ખરી હેરો આ હવે એક પોણી પાઈ દો હવે એક પોણી હવે હુકાઈ ગયું છે હું પા હાકો એક પોણી પાઈ દે એટલે તો દોડો થોડો કાઠો થાય જો દોડો થોડો પોચો પડો હે હા તો એક પોણી તો પાઈ દઈએ પણ કોઈ બે બોરી થાય હવે આટલા નકા તો લોકોને આ 2 વીઘાની તો હોમણ બાજરી બસ્તીને પાકે છે એ તો પાકે આપણે ઉપર વાળો હાલ છે મહેનત કરો પણ શું હવે મહેનત કરો હવે કોઈ કોહણમ લાગતો કહ જ નહીં શું એટલે પોણી પાવ એટલે અસર કહાઈ જાય તો ખાતર બાતર નાખીને દાબીને પોણી પાઈ દો હવે સોણિયું આ ફેરો પટી જાય ને એટલે સોણિયું ખાતર ભર્યા વગર કશું વાવવું નહીં હો સારું તો ખોટું આપણે બિયારણ માથે પડે આવી રીતે બાજરું વાયું કોઈ કહ ના કાઢે શું કરવાનું રાતે પોણી પાઈ દો હો હા એટલે રાતનો પાવર હે પાવતા પાવરે હું વાળી કાઢું તો ભાઈ સારું પાઈ દો તો ભાઈ હો હા સારું હો હા એમ પેલી કોઈ ટો અમે આખો દાડો હડિયો માર કરું છું હોય નકા ઉડા આખો દાડો કોહણો કાપીને ઝાડ પર ચડી જાય મારા બેટા મહેનત કર્યા તૂટી જાય આપણે અને હુડા લઈ જાય અને રાતના ભૂંડે હેરાન કરીશ પાછી રાત મારા બેટા બાજરી કોહણા ખાવા ભૂંડા આવી જાય છે એટલે મારે તો રાત દાડો ઊંઘવા મળતું નહીં રાતે એક દાડે એક બાજરી કોઈ કહ નહીં તો પણ જાજી રહેવું પડે છે શું કરવાનું આખો દાડો હડિયું કરી આમ તૂટી જવાય હા મારી બેટી કોઈ ગરમી પડે છે અને મુએ પાછો ખરા બપોરે વર્યો છે આ બાજુ હગા ઘર બાજુ હગો મારે બાજરી કે મને કે બાજરી વાઈ છે ઉના વરસમાં તો બાજરી લઈને આવો વખતે તો મજૂરી કોઈ કેવો ખરા તડકે કેવો મથે મફતની બાજરી મળતી હોય તો પહેલા ખોટા રૂપિયા ખર્ચવા ખોટી બાજરીઓ લાવી આ તો મફતની બાજરી ના લ્યો મારી બેટી હગાના વખતે તો છેતરું બરાબરનો પેલી શિયાળા સિઝનમાં ગાજર લઈ ગયો તો છેતરી મારો હગો મારો જબરો હું મેળો બાજરી આવશે તો ખરી જવા તો દેવ હગાના ખેતરમાં કેટલી બાજરી વાવી છે કહેતો છે કે હગા તમે આવતા નહીં લો હતાના હગા આવીને ઊભા રહે એટલે આવડું મોટું કહીને ઊભા રહે છે પછી હાલશે જોવું આ વખતે કેટલી બાજરી હાલે કઈ ભાઈ તો ગાજર હાલ્યા હતા નેટ કેટલું કગડ્યું હતા તો ગાજર હાલ્યા હવે બાજરી જેટલી હાલે એક બોરી હાલે સારું માર ચોમાસું તો નહીં હારી જાય આગળ ચોમાસું આવે પાછી ઘઉં નહીં મેં તો આવું ના હોય ઘઉં નહીં ભરાયા જો કદાચ હગો બાજરી હાલી દે તો સારું પાછી એને શેઠ ના હોય ને મનુજી તો પાછો હગો પાછો મારો બેટો હારો તો છે પાછો બાજરી હાલી તો દે છે જવા દે મન જોવું તો ખરી હગો હવે કહેતો તો ખરી કે હગા બાજરી વાટવા આવી છે મારો બેટો પોણીએ હવે હોય સારું હગાન છે તમે પોણીએ હોતું નહીં હા કોઈ પાછો લુખો ટાટ છે એમને વાટ કરતો હશે જવા દે એટલે હાલ તો પેલો લાલચુ લાલો નહીં પેલા કાળુજી નો હાઢું ઓહો
આ તો પેલો લાલચુ એક નંબરનો પેલી વખત મારો બેટો આવ્યો હતો ને તે ગાજરનો કોથો ગભા કરી લઈ ગયો હતો. અને મને લાગે હે કે બાજરી લેવા જતો લાગે 100%. હા તો સારી રીતે ઓળખું હું. આ રે ને મારો બેટો જૂઠા બોણા કાઢીને આવતો હોય હે અને કોઈક દોણા થઈને કોઈક વસ્તુ થઈને દાણા લેવા કાળુજી જોડે જ આવતો હોય મારો ઓળખ્યો. અને કાળુજીને બાપરે મેઠી વાતો કરીને ગોળ જેવો કરી નાખે હે. કાળુજી બાપરો ભોળ્યો તે ભોરવાઈ જાય અને બધી વાના આલી દે. આ મારો ઓળખ્યો લેવા જ જતો લાગે. હા આ શું લેવા જતો હશે? મને લાગે કે અરે બાજરી લેવા જ જતો લાગે. બાજરી 100% કાળુજી જોડે. મારો ઓની વાર રાખી પછી પીછો કરવો પડશે. આ ચો જાય શું કરે છે મારે જોવું પડશે. હા જાય તો સર કોઈક લેવા. લાલો છે ને લાલો લાભ વગર નહીં લૂંટાય એવો એક નંબરનો લાલચુ સારો છે. મારા કાળુજીને ચેતવવા પડશે કે આ ભાઈ ઘરના છોકરા ઘંટી ચાટર પારકાના આટર તું ના હાલે. પેલા તારા ઘરનો વિચાર પછી પારકાનું કરજે. મારે કાળુજી જોડે જવા દેનું ઓની CID કરવા દે. મારી બેટી ગરમી એટલી પડે છે એવી ગરમી પડે છે કોઈ બાજરીમાં બફારો મારે છે બોલો. અને મજૂર મળતા નહીં. એક મજૂર નહીં મળતું અત્યારે મજૂરી અને મારા બેટા ને પૈસા ઓછા પડે છે અત્યારે. 2 રૂપિયા આલે મજૂર નહીં મળતા. 2 રૂપિયા મજૂરી આલે ને તોય મજૂરી મારા બેટા ગામમાં ગોચે હાથમાં નહીં આવતા. આવો બપોરના હું મંડ્યા બાજરી વાટવા. અરે યાર કોઈ મજૂર મળતા નહીં તે આ એકલા મથી રહ્યા છે. શું કરો કહો? ભલા મોડા કુલર મૂકો કે ઠંડુ પવન આવે વાટે જાઓ. પણ હવે હોય ચો કુલર લાવવા ને પંખા ચો લાવવા કહો હડો. કુલર આપડા મોટા એ જોડે મૂકીને બાજરી વાટો તો ગરમી ના લાગે. ચક્કર બક્કર આવશે ભોય પડશે બાજરી લેવાય નહીં રોમ ને. પણ શું કરે કોહડો હવે આ આટલા બધા કુલર ને જો લાઈટો લાવી હોય લાઈટો ચોથી ખેતરમાં લાવી તો ભાઈ રાત્રે વાઢો બાજરી. આ ખરા તડકે બીમાર પડશો કેવો તાપ પડે છે. હવે રાતના તો ફાવે નહીં કે આ બધું અંધાર્યું છે એટલે આ ફાવે નહીં. આ બધું ઘરમાં તો દાંતડું ઓગળી ઉપર ચડી જાય ચોક. એ વાતે આજે 45 ડિગ્રી ગરમી પડે છે અને પાછી બાજરી ગરમ. હા ઉપર તડકો ગરમ નીચે બાજરી ગરમ તો ચક્કર આવે તો લો BP થઈ જાય. ખોટું એના કરતા હાઈ રૂપિયા ના કરજો. અને મને થોડી બાજરી થાય તો મને થોડી હાલજો થોડો અમે ટેકો કરાવવા આવો કે મજૂરીઓ મળતા નહીં. તમારા ઉનાળામાં બાજરી માઈબડી જે થઈ જુઓ તો ખરી કેવી ઊભી છે ભાઈ. મોટા ફૂટ ના તો ઘણા છે તમારા બાજરીમાં. ના હારી છે પણ આમ કે મજૂર નહીં મળતા. થોડો ટેકો કરાવો રોક 2 દાડા વાળી. અરે હું તમે બાજરી વટાવીશ. તમે તાર બાજરી લેવાની ઠેસર તારે કહેજો ઠેસર બાજરી લેવડાવીશ. મારો ફૂલ સપોર્ટ. તમે તાર ફૂલ સપોર્ટ તો વાત સાચી છે પણ આ અડધું ક્ષેત્ર તો વટાઈ ગયું છે. પણ હવે અડધું બાકી છે પણ કોઈ મજૂર હાથમાં નહીં આવતો. હું કરવાનું? હું ચિંતા કરો તમે હું જોડે રહી વટાવડાવી દઈશ તમે. પણ મને તમારે એક બોરી કરી આલી પછી મારે ઉનાવર મેં ઘઉં નહીં ભરાયા ને એટલે મારું બેટું મારું ચોમાસું નીકળી જાય ને પાછું બાજરી લેવું તો એક બોરી બાજરી ખાવી આ વખતે ચોમાસામાં. હો આગા હા બાજરી આલ્યો પણ તમે થોડો ટેકો કરો તો ના પાડી. લાવ દાંતડું થોડું વટાવેડો. દાંતડું બીજું લાવો કે તો તમે વાટો. મારા માટે બીજું લાવો. હું લઈને આવું તો પછી બધી દાંતડું બસ વાટો તમે પાછા પેલા ગઈ વખતે ગાજર લેવા આયા હતા ખબર છે? એ ટાઈમે બરોબર મારા શેઠ કેવા ખરાબ થી ખબર છે? શેઠે મારી આબરૂ કાઢી હતી. 1,00,000 રૂપિયાનો મોન જ છે યાર. અને આપણે શું થોડો ટેકો કરીને લઈ જા ને તો શેઠ ને ગમે. વાતો નહીં હું તમે બાજરી વટાઈ બાજરી તમે ઉપરવાની હોય તોય કહેજો. ઠેસરમાં નાખવાની હોય તોય કહેજો. હું તમે ત્યાં મારો સપોર્ટ પૂરેપૂરો. બાજરી ઉપાડી ઉપર પૂરા તમે ભેગા કરવા હોય ને તોય કહેજો. બસ તમારા શેઠ તમને બોલે એવું હું કોઈ દિવસ કોમ નહીં કરું. શેઠ બોલે છું આમ તો શેઠ કે તારા ઘરમાં ખાવા કોઈ નહીં તું બીજા ના લે કરે છે એવું કીધું. ના એવું શેઠ ઠપકો આવે એવું હું નહીં કરું. તો પેલા પૂરા બાજરી પૂરા તમે બોધવા હોય ને તોય કહેજો. અને એમાંથી પૂરા બોધું તો હો પૂરા હાલજો પાહા મને પાહા હો. હા ટેકો કરાવો રેહો તો પણ હું મારે ટેકો કરાવો પછી હાલ સગા તમે તેમ આવું ટેકો કરાય હું તમને બસ. મજૂર નહીં મળતો શેઠ કંટાળ્યા છે જબ્બર. પાણી લાવ પીવાનું પાણી નહીં. પાણી હવે છે એટલે સાપરે પડ્યું હોય તો નહીં લાય. હું તો ગોમ હુંહરો આવ્યો છું હેરતો તો પાણી પાયું નહીં સગાન તો આવ તો પાણી તમે પાતા નહીં. બોલો હું કરું? તડકો છે પેલા શેઠે પડ્યું તું હમણાં હું મજૂરી મળતો નહીં પાછા. હા રેડો હું જો મને ગરમી થોડી લાગે છે એટલે હું પાણી પીને આવું. હા તો તમે થોડી વાટો. પેલા સાપરે પડ્યું છે ને દાંતડું લેતા આવતું. હા તો દાંતડું લઈને આવો.
હા થોડું તો ટેકો કરાવો તો પેલા અરે હારું, શેઠને ગમે અને થોડુંક હું તમને આલું ને બાજરી તો સારું લાગે એમ ક્યાંક મજૂરી કર્યા વગર તું આ કારું મારો બેટો મને કે બાજરી વાટો અને કે ગાજરની સિઝન ગાજર લઈ જજો. અલા તા મફતની બાજરી લેવા જ આવ્યો છું તને ચો બાજરી વઢાવર આવે તું મને દાંતેલું પકડતા આવડે અને આવે મને કે દાંતેલું પકડો. હવે પેલું પાછું વાડે જઈને સોયલે બેસી જવું બાજરી વાટે જાય પછી જ બાજરી લેવા આવું એ સિવાય આવું જ નહીં વાટતું તાર મુજું કા વાટું અમુક અફૂતરું વાળ છે હગાત બાજરી જવા દે મારો પેલો હગો આયો એવો તરત હેડ્યો પરો લ્યો એટલે આ થોડો ટેકો કરાવે તો અમારા શેઠને ગમે કોક થોડો દોણો હાલે ને તો સારું લાગે. અત્યારે એમને મહેનત મજૂર મળતા નહીં અને એ મહેનત કરે થોડુંક હાલવાનું ગમે કરે અને આ તો આયો એવો ટાઈમ બાજરી વાટવાના ટાઈમે બાજરી આવે છે અને ગાજરાના ટાણે ગાજર લેવા આવે છે. એડે ટાઈમે એડા આવે એડા ચોખ્ખાને છોકરાને ખવડાવે છે. હું એમ કહું એડા ઉધી લઈ ગયો. હવે મારે તો હગામાં હું ના પાડી કહેતો નહીં પાછો અને આપણે એવું જીવ એવો નહીં કાઠો તો જે માગે આપણે આલી દે. હા પણ એને થોડું સમજવું પડે કે લગી રે આ મોણા એકલો મથે લઈ થોડો ટેકો કરાવવું. દર સિઝને આપણને વસ્તુ હાલે તો થોડો ટેકો કરાવવામાં શું જાય. પણ હવે હું મારો બેટો મોણા આમ કરાવી નખાવું આમ કરે મોટું બોલે છે. હવે જો હવે શું હવે મારે જોવું છે. હવે જો તો છે પાણી પીવાનું બોને ગાડી હવે વળીને આવે સારું છે. આવા બફારામ તો એક બફારામ જેટલું કોઈ વાયરો શોર્ટ નહીં આવતો એવો તો બફારો પડે છે બાજરામાં. મારો બેટો હગો જોઈ જો વળીને આવ્યો જ નહીં મારો બેટો ખાલી બોનું ગાડીને જતો રહ્યો લાગે એવું વળ્યો નહીં આવ્યો. લે કાળુજી હા વાઢવાનું ચાલુ કરી નાખ્યું. હા અડધું ખેતર વાઢી કાઢ્યું. ના બહુ સારું કર્યું બહુ સરસ બહુ સરસ હો. વાહ ભાઈ વાહ ખાસી વઢાઈ ગયું હો લ્યા. ઓ આ 3-4 ફરીએ બાકી છે. હા તું તો આમાં કાં તો બધું વઢાઈ ગયું છે. બરોબર તમે પોકવા થયા હતા ને તો હળદ ઉપર પહોંચી ગયા કોણ. અને હું શું કહેતો હતો હા પેલો તમારા હગો રહ્યો હા પેલો લાલો લોભિયો ઓ એ આવ્યો તો તમારા જોડે બાજરી એવા. ના મને તો આવ્યો નહીં. અરે શું નહીં આવ્યો અમને મારા રાજધાની એક્સપ્રેસ ની કોરેમ ગાવતો હતો અને મને પેણ અમને હોમો થયો મારો બેટો ગભો વાંચ્યો લઈને હેરતો હતો મારો હોમો લમણો જ ના વારે કયો તો હમણાં તો આવ્યો નહીં લાગતો. આવે ને તો કશું હાલતા નહીં મોર ગાજરા હાલે તો ખબર હે ને. આલે તો એ કેવો ખબર હે મજૂરી કરવા નહીં આવતો અને માલ તૈયાર થઈ જાય એટલે મારો બેટો માલ લેવા બાજરી લેવા ઘઉં લેવા ચોખા લેવા બધું લેવા આવી જતો હોય. વાત સાચી છે. એ ટાઈમે એને શીખે ઊંઘ પડે છે શું શીખે રે શીખવાનો મારો બેટો ગંધાઈ જાય શું કે હવે બાજરી કમ્પ્લીટ થઈ ગઈ છે હવે કોથળો લઈને પહોંચી જવા દે કે કશું હાલતા નહીં. કે કોઈક પાડોશી કોઈ કહે છે મારું બેટું ફોન કરીને કે તમારા હગાને બાજરી લેવાય છે આવતા રહો એટલે આ મારું બેટું એવું થાય પાછું. મેં આવતા તો હોય તો મને ભાઈ તો બાજરી ભણતે તો નહીં જતા રે. ના આવી ગરમીનો શું બાજરી માનતા તાર એમ તો આ બાજુ જ આવ્યો એ ના બાર ગામમાં થઈને નીકળી ના જો હોય ગાયો ગાવ તો બુડો રાજધાની એક્સપ્રેસ ગાયો ગા તોડતી હોય ને એમ. હા એ તો ઘર બાજુ જતો રહ્યો છે ઘરેથી બહાર નીકળી જાય મને લાગે હોય નહીં આવે હાલતા નહીં પાછા તમે શું લઈને જાઓ ઘરે. ના કોઈ એલા તો કોઈ છે નહીં જુઓ કશું નહીં. 2 કોથળા પાકીને મેં 1 કોથળો એને આલું 1 કોથળો તમે લઈ જાઓ. શું વધારે આવીએ તમારે તો ચોથા ભાગે છે. હું વધે કોઈ વધે નહીં મારે તો પછી મહેનત કરી પછી કોકને ખવડાવવાનું થાય કે 2 કોથળા આવશે તો 20 મણ તમારા જોડે આવીએ. વાત સાચી છે. સારું હોય ને તાન હું જઉં તાન. હાર જો તાર હો તો એ આવે તો કશું હાલતા નહીં પાછા. ના નહીં હાલું હવે મારો બધો લાલ ચૂડો હશે પાછો. હા આમ કમ કરાવી નાખાવું હાલ કરી નાખું હાલ ભેગું કરાવી નાખાવું એમ કઈ લઈ જાય પાછો. હારો પાલ લાવો હેડો બાજરીનો. મારો બેટો હગો પાણી બોનું કાઢીને જેટલે જો શીખે રે એટલે સાપરે પાણી પીવા મળ્યો અને હું પાણી પીતો હોય દાંતડું લેતા હગો તો ઊંઝા હે. ઓ હગા અરે હગા તમે પાણી પીવા જતા પેલા સાપરે પાણી પીવા નતા ગયા અહીંયા હગા તમે કોઈ ટેકો કરાવાયા છો કોઈ ઊંઘવાયા જેઠે. અચ્છા ગરમી તો લાગે હવે ગરમી તમને એકલા નહીં લાગતી મને લાગે છે ગરમી તો બેઠા છો સારું હોય હગાન ટેકો કરાવાયા છે ને હગાન ટેકો કરાવે છે કે હગાન શેઠે આરામ કરી છે. હગા મારા ઉલકી ગરમી છે માથે પડે મેં કોઈ ગરમીમાં કામ કરેલું નહીં
તમે તો પાણી પેલા સાપરે છે પાણી નહીં કેમ પીવાના ભરા મોડા તમે પાણી રાખતા નહીં પીવા કંટાળી માથે ચક્કર આવે એવું થતું હતું હું તો એક ઘડી હોઈ ગયો છે એટલે ઠંડક મારી બેટી હારી હે તો મને તો ચોકન 45 ડિગ્રીમાં માથે ગરમી ચડી ગઈ ચક્કર આવતા હતા પાણી પીધું ખરી ને તમે? કશું પીધું નહીં ચક્કર આવે એમ થાય એટલે હું ઘડીક બેહું તમે યાર તમે ફટાફટ પાલ લાવો કે બાજરી વાટવાનો પછી ચારે પાલ લાવશો હવે એકલાથી થોડો પાર આવે યાર, મજૂર મળતા નહીં. મું કીધું તમે થોડો ટેકો કરશો. તમે ટેકો કરવાની જગ્યાએ પાણી બદલે તમે જઈને આ શેઠે ઊંચા રાશો. હું તમે મજૂરી જોઈએ હું મજૂરી લેતા આવું હેડો મને મજૂરે ઓળખાશે હું મજૂરી લઈને આવું આમ ફટાફટ પાલ લાવો મને એક બોરી હાલ દો હમણાં વરસાદ ઉપર વરસાદ હમણાં આવશે ને બધું રમવા કશું ભેગું નહીં કરી શકો છોકરા ઘેર રાહ જોવે છે હું બાજરી લઈને ઘર ભેગો થવું ને એમ તમે ભલા મોડા કશું મને હાલતા મેલતા છે નહીં મારે ઉતાવળ છે બાજરી લેવાની. તમારે ઉતાવળ હે પણ હમણાં મનોજી હમણાં આવીને ઉભા રહ્યા હતા મનોજી બોલે છે ખબર છે ને? હવે તમે બોણા ના કરશો હો ભલા હગા તમારે ના આલ્યો વાત કરો. મનુજી તો કશું બોલતા નહીં મનુજી નું નામ તમે ખોટું ના વટાવો યાર. હા તો પણ એમને ચોથા ભાગે મને બાજરી વાવવા આલી છે હવે ચોથા ભાગે મારે શું વાવશે કહો? તમે તો તમારા ભાગમાં 2 બોરી આવે કે 3 બોરી આમાં અડધી તો મને આલજો મારે નહીં કોઈ તમે 2 બોરી મારે લઈ જવી મારા ઘેર. તમે ટેકો કરાવો તો હું આલું તમે તો ટેકો કરાવવા આવતા નહીં. હવે પેલી કણથી પાણી બોને ગાડી નું હોય અહીં હોય છે અમુલ લેતા હવે ટેકો કર મજૂરી લઈને આવું 10 મજૂર લઈને આવું કેટલા 10 મજૂર 10 મજૂર. હવે તમે એવું જૂઠું બોલવાનું શું? ના જૂઠું બોલું અભી યાર ગયો ગામમાં મજૂર લાવો ફટાફટ બાજરી વઢાવરાય મારે ઉતાર મારે બાજરી લેવાનો હરક ઘણો બધો છે મારો બેટો આગો મારો બેટો મારો ચો જૂઠો એ દાડા પેલા ગાજે હું બોનું ગાડીને જાતા મને પેલા મારા શેઠે ધમકાયો તો ચેવો મારી ઇજ્જત ના કોકરા કરી નાખ્યા. મનુજી તો મોણા હારો છે ગાજર તોય છેવટે આલ્યા તા મને આલ્યા તા આબરું કાઢીને આલ્યા તા પછી શું કરવાના? હવે એ તો હગો છે તો એ બોલે ખરી એ મનુજી ઉપર એ તો મોડે લાખ રૂપિયાનો મોણસ છે મનુજી તો મારા ઉપર તો જીવ બાર કે તમારો હગો ચમ આવતો નહીં. મને પેલી વખતે મને રસ્તા ગામમાં ભેગા થયા મહિના 2 કે હગા આવજો કે બાજરી લઈ જજો પા એમ કેતા હતા. હું પૂછું તમને મનુજી ધચાતા હમણે? હા મનુજી કોઈ લાગતું તો ખરી હું આવતો હું તો એક ગાય ઘા આવતો તો મારો નજર નથી. હા એટલે મને આવીને પૂછતા હતા એટલે શું કહેતા હતા કે તમારો હગો આવ્યો તો મેં કોઈ ના પાડી મૂકતું કોઈ નહીં આવ્યો. અલા એવું નતું કહેવાનું ઘા પાડવા નથી કે આવ્યો તેમ કહેવાનું હતું. એ મોણાને પછી શું લાગે કે મારો બેટો કાળુજી ખોટું જૂઠું બોલતા લાગે એવું લાગે. આજ પણ હું હમણાં આ પાડો ને તો પેલું ગાજર વાળું થઈને ઉભું રહે એમને ખબર છે. તો વાંધો નહીં તમે હવે આવે પૂછે ને તો કહેજો કે આવ્યો તો હગો પાણી પીને જતો રહ્યો એમ કહેજો. હા એટલે પણ મને શું કહેતા હતા કે તાર હગો રહ્યો ને એને થોડું કોમ કરાવો અહીં કોક લેવાન ટોણે જાય ઉભો રહે એટલે હું તમે તાર આવત કહેજો કે મારા હગો મજૂર લેવા ગયો છે બાજરી વઢાવવા માટે ફટાફટ વઢાવડાવી દઉં બાજરી ના હોય તો તમે 2 મોણા બીજા 2 મજૂર લાવો તો પાર આવે જલ્દી. મજૂર મળતા હોત તો હું એકલો મતતો હોત 2-3 મજૂર ના લઈને વઢાઈને આટલું ફટાફટ પટાઈ દીધું હોત. સારું હેડો રૂપિયા થઈને હજેરીઓ ના થશો ચોથા ભાગે જે મજૂરી થતી હોય ને એ આલી દો અને ફટાફટ પાલ લાવો. એકલા મથાઈ જશો તો વહેલા મરી જાઓ. હવે આ ડુબરા તો પડ્યા છે પણ તમે મજૂરી લાવો છો હડો મજૂરી ગોચી લાવો મજૂરી ચાલ્યો ચિંતા હું લઈને આવું હેડો જસ હો મજૂરી ગોચી લાવો ખાલી મજૂરી નહીં મળતો ગામમાં. મારો બધો હગો અહીંયાથી ઉઠાડ્યો એટલે કે પાણી પીને આવું દાંતડી લઈ આવું લ્યો. આના હગો હોય 2 કલાકથી હોય ઢાળિયામાં ગુડાઈ રહ્યો છે બોલો હડો. કેવો કહેવાય ગાજરના ટોણે ગાજર લઈ ગયો અને અત્યારે બાજરીની ટોણે બાજરીની હળીઓ કરી રહ્યો છે લગી મહેનત કરાવતો નહીં. હવે મારા ભોડે છે હવે મને મનુજી એક મારે શેઠ બોલે છે તારે ચોથા ભાગે શું મળશે બોલો મને હવે ભાજ આવીને હું આવવાનું ચોથા ભાગે મારા ભાગની બાજરી પછી એને આલું તો મને મનુજી બોલે છે કે તારા છોકરા શું ખાશી તું એને ઉપડાઈ દે છે તું. મારા ભોડે બધું આવે છે હું એવો શરમમાં કોઈ હગા ના પાડી કહેતો નહીં. હગામાં હવે બધું મારે ચોથા ભાગમાં બાજરી આલવી પડશે અને મારે આપણે મહેનત કરવા વાટવાનો ટાઈમ થાય એટલે હું પાણી પીને આવું ઘડીક હું મજૂરી લઈને આવું એમ કરીને જતો રહેશે હવે કરવાનું. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ 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 હા